ન્યૂઝમાં આપનું સ્વાગત છે। શંખેશ્વર તાલુકા પંચાયતમાં ભગવો લહેરાયો। 16 બેઠકોમાંથી 15 બેઠકો ભાજપે કબજે કરી। એક બેઠક ઉપર કોંગ્રેસે જીત મેળવી। શંખેશ્વર તાલુકા પંચાયતની 15 બેઠકો અને જિલ્લા પંચાયતની 2 બેઠકો માટેની 28 એપ્રિલના રોજ સવારે 9 કલાકે શંખેશ્વર આઈટીઆઈ મહિલા કોલેજ ખાતે મતગણતરી શરૂ કરવામાં આવી હતી, જેમાં તાલુકા પંચાયત બોલેરા બેઠકનું ઈવીએમ જિલ્લા પંચાયતની પેટીમાં અને જિલ્લાનું તાલુકા પંચાયતની પેટીમાં મુકાઈ જવાથી 3 કલાક મતગણતરી સ્થગિત કરાઈ હતી અને જિલ્લા પંચાયતની બેઠક શંખેશ્વર કોંગ્રેસ અને ભાજપના ઉમેદવાર વચ્ચે વિવાદ સર્જાયો હતો અને કોંગ્રેસના ઉમેદવારો મતગણતરી સ્થળ છોડી બહાર નીકળી ગયા હતા। આથી 3 કલાક મતગણતરી સ્થગિત કરવામાં આવી હતી। જોકે પાછળથી એકબીજાના સમજાવટથી ભાજપ અને કોંગ્રેસ બંને ઉમેદવારોએ લેખિત સંમતિપત્ર લખી આપતા બંને ઉમેદવારોની ઉપસ્થિતિમાં ફરી મતગણતરી શરૂ કરવામાં આવી હતી। શંખેશ્વર તાલુકા પંચાયતની 16 બેઠકોમાંથી 15 બેઠકો ઉપર ભાજપનો ભગવો લહેરાયો હતો। એક બેઠક કોંગ્રેસના ફાળે ગઈ હતી। બોલેરા ઠાકોર ગીતાભાઈ જયસંગજી 19 મત, ધનોરા ઠાકોર મારુજી સોનાજી 1281 મત, ખીજડીયા હેતલબેન લક્ષ્મણજી 401 મત, કુંવર ઠાકોર કંચનબેન રસિકજી 313 મત, કુંવાર ધનાભાઈ લક્ષ્મણભાઈ 438 મત, લોલાડા ઠાકોર અમીષાબેન નાનુજી 552 મત, મનવરપુરા સિંધવ વસંતીબેન રમેશભાઈ 401 મત, મોટી ચંદુર રથવી દિનેશભાઈ ડાયાભાઈ 1428 મત, મુજપુર ભરવાડ મુકેશભાઈ કાળુભાઈ 148 મત, પાડલા ગુમીબેન ડુંગરભાઈ 143 મત, પંચાસરા ચાવડા ભીમાભાઈ ડાયાભાઈ 170 મત, શંખેશ્વર 1 ઠાકોર સવિતાબેન કાંતિજી 91 મત, શંખેશ્વર 2 ગોસ્વામી મહેન્દ્રગીરી 322 મત, સિપોર ઠાકોર કિશોરબેન બીજલજી 93 મત, કોંગ્રેસ સુબાપુરા તાલુકા પંચાયતના ઉમેદવાર ઠાકોર નબુબેન પસાજી 38 મતોથી વિજય થયા હતા। આમ કુલ 14 બેઠકોમાં ભાજપ જીત મેળવી હતી અને ટુવડ બેઠક બિનહરીફ થવાથી તાલુકા પંચાયતની કુલ 15 બેઠકો ઉપર ભાજપે કબજો જમાવ્યો હતો। શંખેશ્વર જિલ્લા પંચાયત 1 બેઠકના ઉમેદવાર ભીખીબેન પ્રકાશભાઈ રાઠોડ 2875 મતોથી વિજય થયા હતા, તેમજ લોલાડા જિલ્લા પંચાયત બેઠક 2ના ઉમેદવાર ઠાકોર ભરતજી કેશાજી 4343 મતે વિજયી જાહેર થયા હતા। આમ શંખેશ્વર તાલુકા પંચાયતમાં કેસરીઓ લહેરાયો હતો અને શાંતિપૂર્ણ માહોલ વચ્ચે મતગણતરી પૂર્ણ થવા પામી હતી। ક્રાઇમ ન્યૂઝ શંખેશ્વર કુગાજી ઠાકોર।